હાલ એક પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું. જેમાં રાજ્યની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન અને આ મતદાન અંગે વાત કરીએ કે કડી અને વિસાવદર બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 11 વાગ્યા સુધીમાં કડી બેઠક પર 23.85% મતદાન નોંધાયું છે. વિસાવદર બેઠક પર 11 વાગ્યા સુધીમાં 28.15% મતદાન નોંધાયું છે. રાજ્યની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન, જેમાં સવારથી જ લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. કડી અને વિસાવદર બેઠક પર મતદાન યોજાયું છે, જેમાં સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 11 વાગ્યા સુધીમાં કડી બેઠક પર 23.85% મતદાન નોંધાયું છે, તો વિસાવદર બેઠક પર 11 વાગ્યા સુધીમાં 28.15% મતદાન નોંધાયું છે. જેમાં મતદાતાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો કડી વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન યોજાયું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદાન કર્યું છે. નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. કડીના બ્રાહ્મણવાડી વિસ્તારમાં તેઓએ મતદાન કર્યું. નીતિન પટેલે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. વિધાનસભા પર પેટા ચૂંટણી, કડી વિધાનસભાની પેટા ચૂંટણી પર પૂર્વ ડેપ્યુટી સીએમએ મતદાન કર્યું છે, તેમની સાથે વાત કરીશું. પહેલી પ્રતિક્રિયા, મતાધિકારનો આપે ઉપયોગ કર્યો છે પરિવાર સાથે. કડીનું આ બ્રાહ્મણની વાડીનું જે 3 બૂથો છે, અહીંયા હું મતદાર બન્યો ત્યારથી મતદાન કરતો આવ્યો છું અને આ વખતે પણ મેં સહપરિવાર અહીંયા મતદાન કર્યું છે. અને લોકસભા હોય, વિધાનસભા હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, બધી નગર ચૂંટણીઓમાં અહીંયા અમે મતદાન કરીએ છીએ અને ભગવાનના આશીર્વાદથી અમારો વિજય બધી ચૂંટણીઓમાં થયો છે. એટલે આ વખતે પણ મતદારો, પ્રજા, કાર્યકરો એ બધા અમને સહયોગ કરશે અને ભાજપનો વિજય થશે. ક્યાંક વાતાવરણના કારણે મતદાનની જે કામગીરી છે તે પણ ધીમી જોવા મળી રહી છે. રાત્રે વરસાદ થયો છે અને એના કારણે થોડું મતદાન ધીમું છે. છતાં પણ મને વિશ્વાસ છે કે એકંદર 60% કરતાં વધુ મતદાન કડી વિધાનસભા ક્ષેત્રમાં થશે. ત્રીજા પક્ષને કડીના નાગરિકો સ્વીકારશે ખરા? કડીમાં કોઈ દિવસ ત્રીજો પક્ષ ક્યાંય ચાલ્યો નથી. કોઈ પણ નેતાનો પક્ષ ચાલ્યો નથી. અહીંયા કડીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ 2 પક્ષો જ અસ્તિત્વમાં છે અને બંનેની હંમેશા હરીફાઈ થતી હોય છે અને હરીફાઈમાં પ્રજા ભાજપને સમર્થન આપતી આવી છે. મતદાન શરૂ થયું તે સમયે કોંગ્રેસના ઉમેદવારે કેટલાક આક્ષેપો પણ કર્યા છે, શું કહેશો એ બાબતે? કશું નહીં. બિલકુલ. તો હાલ જે ડેપ્યુટી સીએમ છે તેમણે તેમના પરિવાર સાથે મતદાન કર્યું છે અને તેમના દ્વારા ત્રીજા પક્ષને નાગરિકો નહીં સ્વીકારે તેવું પણ કહ્યું છે અને સાથે જ જે તેમના ઉમેદવાર છે તે જીતશે અને મતદાન વિશે પણ કહ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો કડી અને વિસાવદર બેઠક અંગે વાત કરી કે સવારથી જ મતદાતાઓ પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને લાંબી કતારો પણ લાગી છે. રાજ્યની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન યોજાયું છે. કડી વિધાનસભા બેઠક પર 23.85% મતદાન થયું. જ્યાં પેટા ચૂંટણીના મતદાન માટે મતદાતાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધીમાં કડી બેઠક પર 23.85% મતદાન નોંધાયું છે અને વિસાવદર બેઠક પર 11 વાગ્યા સુધીમાં 28.15% મતદાન થયું છે. તો રાજ્યની 2 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન, જ્યાં મતદાતાઓ પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને મતદાતાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મતદાનનો આંકડો વાત કરીએ કે 23.85% મતદાન 11 વાગ્યા સુધીમાં કડીમાં નોંધાયું છે. તો અમારી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડી ગયા છે. દીપક, કડી અને વિસાવદર બેઠક પર સવારથી જ મતદાતાઓ પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે અને પહોંચી રહ્યા છે. હાલ અત્યાર સુધીમાં કેટલું મતદાન નોંધાયું છે?
બિલકુલ ગુજરાતની 2 વિધાનસભા કે જેના પર આજે પેટા ચૂંટણીનું મતદાન યોજાયું. વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને કડી વિધાનસભાની વાત કરવામાં આવે અત્યારે હાલ જે વહેલી સવારથી જે મતદાન થયું, મોટા ભાગે લોકો જે છે તેઓ મતદાનમાં જોડાયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 23.85% મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે ધીમું મતદાન જે છે તે જોવા મળી રહ્યું. ક્યાંક જે વાતાવરણ છે, વરસાદી વાતાવરણ, તે પણ અસરકારક જોવા મળી રહ્યું છે. અને વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદર 28.15% જેટલું મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે. રાજકીય નેતાઓ જે છે તેમના દ્વારા પણ પરિવાર સાથે આવી અને મતદાન મથકે પહોંચી અને તેમના દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યારે હાલ જે કડી વિધાનસભા છે ત્યાંના કુંડાળ જે ગામ છે ત્યાંનું આ મતદાન મથક છે કે જ્યાં વહેલી સવારથી લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને અત્યારે હાલ અન્ય જે લોકો છે તે પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે. બપોરનો સમય અને અત્યારે નીરસ મતદાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. બપોરનો સમય છે ત્યારે મહત્વની બાબત એ છે કે હાલ તો જે પ્રકારે જે મતદાનનો આંકડો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મતદાન ધીમું થઈ રહ્યું છે, વાતાવરણની અસર લાગી રહી છે? મતદાન ધીમું નથી થઈ રહ્યું. એકચ્યુઅલી મતદાન અહીંયા મતદારો છે એ અત્યારે અહીંયા કુંડાળમાંથી ફોરેન ગયેલા છે. 50% મતદારો ફોરેન જતા રહેલા છે. એટલે મતદાર છે નહીં બહુ. હવે હમણાં આ 3-4 વાગ્યાની આજુબાજુ થશે એટલે આ લોકો ખોટું કરવા લાગશે. શું લાગે છે આપને કેટલા ટકા સુધી મતદાન થઈ શકશે આજે પેટા ચૂંટણી? અત્યારે જોયું આપણે તો કેટલા ટકા થયું અહીંયા? 28%. 11 વાગ્યા સુધી 28% થયું. અત્યારે કેટલું થયું? 28% માત્ર થયું છે. આ લોકો છેલ્લે છે ને અમે અહીંયાથી બીજે જઈએ છીએ એટલે અહીં ખોટું કરે છે, ત્યાં જઈએ ત્યાંથી બીજે જઈએ તો ત્યાં ખોટું કરે છે. ખ્યાલ આવે તમને? તો આ કોંગ્રેસના જે ઉમેદવાર છે રમેશ ચાવડા, તેમનું કહેવું છે કે ક્યાંક જે બોગસ વોટિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે તેવા તેમના આરોપો છે. પરંતુ મતદાનની વાત કરવામાં આવે તો જે કડી વિધાનસભાની વાત કરવામાં આવે, કડી વિધાનસભાની અંદર 11 વાગ્યા સુધીનું જે મતદાનની વાત કરવામાં આવે તો 23.15% જેટલું મતદાન થયું છે. એટલે કે હજુ પણ 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. અનેક મતદાતાઓ જે છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એટલે કે વાતાવરણની પણ અસર અને ક્યાંક આક્ષેપબાજી જે છે તે પણ આ પેટા ચૂંટણીની અંદર જોવા મળી રહી છે. અને હાલ તો જે કુંડાળ ગામનું જે મથક છે ત્યાં લોકો જે છે તેમની પાસે હાજરી, એટલે કે મતદાન મથક પર મતદાતાઓની હાજરી જે છે તે નથી જોવા મળી રહી. વહેલી સવારથી મતદાન થયું અને હવે જે મતદાન છે તે લગભગ જે છેલ્લા અરસામાં જોવા મળી શકે છે. એટલે કે લગભગ 50 થી 55% આસપાસ મતદાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જી આભાર દીપક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હવે આગળ વાત કરીએ. વિસાવદર પેટા ચૂંટણીમાં મહિલા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ મતદાન કરવા મહિલાઓ પહોંચી રહી છે. મતદાન મથક પર મહિલાઓની લાંબી લાઈનો પણ જોવા મળી. શાળા અને શિક્ષણ વ્યવસ્થા સુધરે તેને મત આપવા નિર્ધાર કર્યો છે. હાલ પેટા ચૂંટણી માટેનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આણંદપર ગામ છે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે મતદાન કરવા માટે પહોંચી છે. વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે જે વિસાવદર છે તેની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. કારણ કે જે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવા પણ મહિલા મતદારો છે તે મોટી સંખ્યામાં આવી છે. આપણે મહિલા મતદારો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. બેન, મતદાન કરવા માટે આવ્યા છો, શું ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મતદાન કરવા આવ્યા છે, જે અમારા સારો વિકાસ આવે એ સારું. એવા પ્રશ્નો છે તમારા ગામમાં, નવા જે કામ બાકી છે? કઈ પ્રશ્ન બાકી નથી. શું જરૂરિયાત શું છે મૂળ કે આ બનવું જોઈએ, આ ન બનવું જોઈએ? અમારા ગામમાં હંધુય છે, કઈ ઘટતું નથી. શું સુવિધાઓ છે? અમારે રોડ સારા છે, મકાન બકાન હંધુ કઈ અમારે કઈ ઘટતું જ નથી. ચોક્કસથી જે પ્રમાણે મહિલા મતદારો છે તેઓમાં ઉત્સાહ છે તે જોવા મળ્યો છે. કારણ કે પ્રથમ વખત આ પ્રકારે મહિલાઓ મતદારો છે તેમાં જે ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને પેટા ચૂંટણીમાં જ આ મહિલા મતદારો છે તે લાઈનો લગાવીને ઉભી છે. તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, મતદાન કરવા માટે પહોંચ્યા છો, શું ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હવે આમાં છે ને તૈયાર એક લાગશે ને થઈ જાય. તમારા ગામમાં કામ એવા બાકી છે? કઈ બાકી નથી, બધું સુખ શાંતિ. શું સુવિધાઓ મળે છે? બસ આ જો
બીજું સારું જ છે બીજું કઈ નથી. જે પ્રમાણે મહિલા મતદારો છે તે પહોંચ્યા છે. બેન, શું કહેશો, તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, લાઈનમાં ઉભા છો? અમારે લાઈનમાં ઉભા છે મતદાન કરવા માટે પહોંચ્યા છે. અમારે બધા ગામમાં એવા કામ સારા ઉમેદવાર આવે એવું અમે ચાહીએ છીએ અને સારા કામ બધા થઈ શકે અને કામ તો કોઈ પણ બાકી જ નથી, બધા થઈ ગયેલા જ છે. હજુ શું એવું જરૂરિયાત છે કે આ થવું જોઈએ? કોઈ જરૂરિયાત નથી, બધે ડેલી સુધી બ્લોક રોડ બધું પાણી સુવિધા બધી અમારે સગવડ છે ગામમાં, કોઈ એવું નથી કામ બાકી. ચોક્કસથી જે પ્રમાણે મહિલા મતદારો છે. બેન, શું કહેશો, તમે મતદાન કરવા માટે આવ્યા છો? સારું મતદાન શું જરૂરિયાત છે તમારે અહીંયા ગામમાં? બધી સુવિધા સારી જ છે, રોડ રસ્તા ને બધું વ્યવસ્થિત છે? વ્યવસ્થિત છે, પાણી બધું વ્યવસ્થિત છે, બધે આવે છે. શું એવું ખૂટે છે કે જે હજુ જોઈએ એવું જીવન જરૂરી વસ્તુ? ભણવાની સ્કૂલ છોકરાઓને બાળકોમાંથી નિશાળમાં સ્કૂલની થોડીક જરૂરિયાત છે, મોટી સ્કૂલ. મોટી મોટી બહેનો માટે. બીજું શું એવું ખૂટે છે? બીજું કઈ નહીં. ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણેની સુવિધાઓ છે ગામમાં સારો ઉમેદવાર મળે તે પ્રકારે જે તેના માટે મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે, મતદાન કરી રહી છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. પરંતુ વિસાવદરની ચૂંટણીમાં મોટી સંખ્યામાં આ પ્રકારે મહિલાઓની લાઈન જોવા મળી રહી છે. મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે. તેમના જે વિસ્તારમાં અલગ અલગ જે પ્રાથમિક જે પાયાની સુવિધાઓ છે તે ધ્યાનમાં રાખીને આજે મહિલા મતદારો છે તે હાલ મતદાન કરી રહી છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવચંદ્ર, બીટીવી ન્યૂઝ, વિસાવદર. તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે. પેટા ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણીએ પ્રતિક્રિયા આપી. કમલેશ મીરાણીએ આ વખતે ભાજપની જીત થશે તેવો દાવો વ્યક્ત કર્યો છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની 15,000 મતોથી જીતનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો. બેઠક માટેનું જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે, ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. જે વિધાનસભા બેઠકના પ્રભારી છે ભાજપના કમલેશભાઈ મીરાણી છે. કમલેશભાઈ, શું લાગે છે આ વખતે, કારણ કે રસાકસી જોવા મળી રહી છે, 2012 થી આ બેઠક ભાજપ પાસે નથી? ત્યારે આ વખતે જે પહેલા ટ્રેનના જે આંકડા આવ્યા છે પહેલી 2 કલાકના, એમાં કુલ 2,61,000 મત છે, 294 બૂથ છે, 157 ગામ છે. એ બધા ગામોમાં સવારે મતદારોની એક ઉત્સાહપૂર્વક લાઈન હતી. 31,000 કરતા વધારે મતો એ મતપેટીમાં ગયા છે. પછીની આ જે 2 કલાક છે અત્યારે, એમાં પણ બીજું 12-12.5%, એટલે અત્યારે પહેલી 4 કલાકમાં 20 થી 22% જેવું મતદાન એ નોંધાયું છે. 15-20 હજાર મતોથી ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ દિવાલ ઉપર લખાઈ ગયું છે. 23 તારીખે જયારે રાઉન્ડ મતદાનની ગણતરી થશે ત્યારે પહેલા રાઉન્ડથી છેલ્લા રાઉન્ડ સુધી કિરીટ પટેલ આગળ હશે એવો મને વિશ્વાસ છે. જુનાગઢ જે આ વિસાવદરની ચૂંટણી છે, જુનાગઢ જિલ્લામાં આવેલું છે વિસાવદર ગામ, અને વિધાનસભાની જે આ ચૂંટણી છે ત્યાં પ્રભારી છે કમલેશ મીરાણી, તેમને જવાબદારી સોંપવામાં આવી છે, ભાજપ તરફથી જવાબદારી સોંપવામાં આવી છે. અને ત્યારબાદ હાલ જે મતદાન થઈ રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમને પણ જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો હાલ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 15,000ની લીડ સાથે ભાજપના ઉમેદવાર જીતશે તેવો પણ પ્રભારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરામેન જુનેદ સાથે ભાવચંદ્ર, વીટીવી ન્યૂઝ, વિસાવદર.